હનુમાનજી જેવી દાસત્વ ભક્તિની વાત કરી સ્વામી એમનો. પ્રેમાનંદ સ્વામી જે કીર્તન ગાયું એ અદ્ભુત કીર્તન છે. ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ બીજી ઈચ્છા નહીં. કીર્તનના ભાવની અંદર તમે જુઓ તો હમકો એક સહેજાનંદ ભાવે, દૂસરો ન ભાવે. ભગવાન સિવાય કોઈ વસ્તુ આ દુનિયામાં ગમે નહીં. ગતલેલી સારી હોય, રૂપાળી હોય, જે મનમોહનજીએ 9 લાખનો હાર તોડી નાખ્યોની વાત કરી સ્વામી વિવેકાનંદની, એને રામ સિવાય કોઈ વસ્તુ જ ગમે નહીં. વાત કોઈ સાંભળવી ગમે નહીં. ભગવાનની જ વાત હોય તો સાંભળે ને સાંભળે નહીં. આપણે તો લોકોનું કેટલું સાંભળ્યા કરીએ, વાત કરીએ સહેજાનંદ સ્વામી વાતો બીજી ઘણી સાંભળી લઈએ કે અમે તો ભગવાન ખરેખરા ભગવાનના ભક્ત છે, સેવક છે, બધી વાત કરી પણ સાંભળીએ બીજું. હનુમાનજીને કોઈને સાંભળવું જ ગમતું નહીં. એટલી બધી એમની દ્રઢતા હતી. એમ પ્રેમાનંદ સ્વામીને 500 સંતો, મુક્તાનંદ સ્વામી ગયા સંતોના કીર્તન ગાઓ તો એમને પણ એક જ ભાવ હતો કે મહારાજ સ્વામી દ્રષ્ટિ, બીજી કંઈ નહીં. આ જગતમાં ગમે એટલા સુખ મળે, અષ્ટ સિદ્ધિ 9 નિધિને પણ કંઈ એના આગળ હિસાબ ના ગણ્યો, મુક્તિ પણ ના જોયેલો. એટલી બધી વાત કરી હતી આની અંદર કે ભગવાન સિવાય અમારે આની પણ જરૂર નથી. આપણે તો જરા થોડું થઈ જાય તો ભલે હવે ભગવાન છે તો બીજા અવતાર થશે, પણ અત્યારે તો આપણે આ લાભ દુનિયાનો લઈ લો. તો એમને સમજાયું છે કે આ જે મળ્યા છે એ જ વસ્તુ સાચી છે, એને જ રાજી કરવાના છે, એને જ પ્રસન્ન કરવાના છે, એનું જ ગમતું કરવું છે. એક જ કે એની જે ઈચ્છા, એની જે મરજી, એની રુચિ છે એ જ કરવું છે. એવી એક દ્રઢતા સાથે આ વાત અને કરી બતાવ્યું છે સંતો બધાએ કે ભગવાન જ રાજી, કે એક જ નજર રાખી શ્રીજી મહારાજ સામે. દુનિયાની કોઈ વસ્તુ સામે સાજી, માન થયું, અપમાન થયું હોય, સુખ થયું હોય, દુઃખ થયું હોય, ગમે એટલા પ્રસંગો જીવનમાં આવ્યા તો પણ મહારાજ સ્વામી દ્રષ્ટિ રાખી, બીજું કાંઈ નહીં. કારણ કે એ જ વસ્તુ સાચી છે. એમના જીવમાં એક ભગવાન પરની દ્રષ્ટા થઈ ગઈ. એ પછી ગમે તે ચરિત્ર કરે, એ ગમે તે બોલે, ગમે તેવું કરે તો પણ એની કંઈ શંકા નહીં. એના થકી સુખ છે, એના થકી શાંતિ છે. આપણે જરા બોલ્યું ને કંઈ આગું પાછું થયું હોય તો એ મૂકીને હાલતા થઈ કે આ વળી આમ બોલે છે ને આમ બોલે. પછી મહારાજ કેટલી વખત કંઈ બોલ્યા છે, કંઈ બોલ્યા છે, પણ એની એ વિચાર નહીં. મહારાજ એટલે મહારાજ, એમાં કંઈ બીજો ભાગ ત્યાગ કરવાનો હોય નહીં. સાકરનું નારિયેળ કે મહારાજ એટલે મહારાજની અંદર સર્વ પ્રકારની દિવ્યતા, એ સર્વ કરતા સર્વોપરી એ વસ્તુ દ્રઢ એમના જીવનમાં હતી. ત્યારે જ એમને કહ્યું કે હમ તો એક સહજાનંદ ભાવે, દૂસરો કોઈ વસ્તુ ગમે નહીં. ભગવાન સિવાય કોઈ વસ્તુ છે અને ખરેખર આપણા જીવનમાં ભગવાનને ભગવાનના ભક્તો જે આપણે થયા છે એના જીવનમાં તો એક દ્રઢતા રહેવી જોઈએ. વ્યવહાર બધો જ કરીએ, વ્યવહાર બધો થાય એનો વાંધો નથી. દાદા ખાચરે કરતા હતા, અમરીશ રાજાએ કરતા, જનક રાજાએ કરતા હતા, પર્વતભાઈ કરતા હતા, અળ વાંકતા હતા, અને બધું જ કરતા હતા. એટલે આવા બધા ભક્તો થઈ ગયા છે. અને ગોરધનભાઈ શેઠ આપણા મોગરોળવાળા એ બી વેપાર કરતા હતા. શિવલાલ શેઠ પણ કરતા હતા, પણ એનું દ્રષ્ટિ ભગવાન સ્વામી હતી કે બીજું કાંઈ નહીં, કરે ખરા પણ એની સાથે બીજો કોઈ એમ વિચાર નહીં કે આ ભગવાન કરતાં અધિક વસ્તુ છે, ભગવાન કરતાં અધિક વહાલું આ વસ્તુ છે એ કંઈ નહીં. સંસાર વ્યવહાર કર્યો, કામકાજ કર્યું, પણ એક જ દ્રષ્ટિ કે ભગવાન સંત એ જ આપણા સાચા છે. તો દ્રષ્ટિ એવી રાખી એમ. એટલે એ જ વાત એનો આપણે તો બધી ઘણી વાતો સાંભળી અને એમાં આપણે રસબસ થઈ ગઈએ. એમાં વળી જો કોઈની નિંદાને કુથલીને બીજું ત્રીજું હોય તો વધારે રસ લઈએ. તો એ તો ચોખ્ખી ના છે. સ્વામી કહે છે પડતાલ પાડી દેવાની છે અને ડાયવર્જન કરી દેવાનું હોય, પણ એને બદલે સાંભળીને અંદર ઓતપ્રોત થઈએ. જ્યારે અમને તો બીજી વસ્તુ જ ન ગમે, સાંભળવું જ ન ગમે. એટલી બધી દ્રઢતા એ આપણા કીર્તનના ભાવની અંદર છે. અને એ પ્રમાણે બધા ભક્તોની મેં વાત કરી. એમ ગોરધનભાઈ પણ હતા, વેપાર હતો તો પણ મહારાજ કંઈ વેપારની અંદર શું, ઘરેથી એક વખત ધોવા માટે નાહવા માટે જાય ને કપડાં આપણે ધોવા માટે લીધા. એટલે છોકરું હતું જે ત્યાં પડેલું હતું તેને ખભે નાખીને જાય. પછી ગોરધનભાઈ શું કરો તો કે આ કપડું છે ધોવા જવું હતું. એટલે કપડું નહીં, છોકરું છે, સમજતો કરો. એટલે એટલું બધું એમની પ્રતિ ભગવાનમાં ચાલે એમ, બીજું કંઈ ખબર જ ના પડે શું થાય છે ને શું નહીં. એટલી બધી એમની બહાર દ્રષ્ટિની પણ અંતરદ્રષ્ટિ મહારાજ સન્મુખ રહેતી હતી. હાકર આપીને મીઠું આપ્યું તો મીઠું ખાઈ ગયા, બધું હરખું કે બે હરખું એમને. લો આપણે તો થૂ નાખી, અક્કલ વગરનો બોડો જેવો, ખબર નથી આ લાવ્યો તે લાવ્યો. પછી એને ભગવાન મારીને એ ખાઈ ગયા ને એ ખાઈ ગયા કહેવાનું. એટલે એટલી દ્રષ્ટિ, ભાઈની દ્રષ્ટિ જુઓ આપણે શિવલાલ શેઠની. એમના સાડી છે
થાળી પીરસતા હતા. દરરોજ આવેલા ઘરે એટલે જમવા બેસે ને ત્યારે પીરસે. મહિનો એક થાય ભાઈ જોયું, ઊંચું જોયું આમ કે પેલું થાળીમાં જરા વધારે પડી ગયું એટલે જરા ઊંચી દ્રષ્ટિ કે વધારે પડ્યું એટલે પછી કહો તમે ક્યાં રહ્યા? તો કે 6 મહિનાથી તમારી થાળી પીરસ્યું. 6 મહિનાથી હમું જોયું નથી. લેવાનું આપણે કેટલું જોઈએ, ગામમાં બધા ફરી આવીએ, કોને ત્યાં કોણ આવ્યું છે, શું છે ને કામ છે, બધું પાછું એ જોઈ આવીએ. એટલે આપણી દ્રષ્ટિ આ છે. તારે જો એને ભગવાનની બધી દ્રષ્ટિ, ક્રિયા બધી કરે છે પણ દ્રષ્ટિ એ છે. દૈત્રી એ છે, પોતે ધ્યાન કરે તો ધ્યાનની અંદર પણ બધું જ બારીને ભસ્મ કરે. બધું બારીને એટલે શું? વેપાર, ધંધો, સગા વાલા, પોતાનું મકાન છે, દુકાન છે, બધું બારી નાખી અને રાખ કરી અને રાખની ઉપર ટાઢી વાળી છે ને, ટાઢી વાળવા કેટલા જતા છે. આ જવાનિયા છોકરાને ખબર ના પડે પણ આ ડોહા બધા ખબર પડે કે જે આપણે અગ્નિ સંસ્કાર કરે ને પછી બીજ દાડે એને રાખને ભેગી કરી લે અને અસ્થિ લઈ લઈને પછી ટાઢી વાળવા પાણી છાંટીને એક મોટલું ઉપર મૂકે. એટલે એ ટાઢી વારવાની વાત. એમ એ બધું બારી કરી અને એની રખ્યા ઉપર બેસી અને મહારાજનું ધ્યાન કરે. શ્રીજી મહારાજનું કહો આ બધું. પછી એમના બાપ એટલે શિવલાલા, શું તું તને તારું ધ્યાન છે બહુ સારું, તને શાંતિ, મને કે બાપા તમારા કામનું નથી, તમારા વ્યવહારમાં ચીજ છે. આ થયું ને તે થયું ને તે થયું, સવારથી સાંજ સુધી એનું જ છે. આ તો બધું બારીને ભસ્મ કરવું પડે. કે શું કરે? કે આ બધું આવું કરું છું. આપણું ઘર છે, બહાર છે, કુટુંબ છે, પરિવાર છે, પૈસા ટકા, વેપાર ધંધો બધો બાળી નાખું છું. અને પછી એ બધું બાળીને રખ્યા કરીને ટાઢી વાળીને ઉપર બેવું છું અને ભગવાનનું ધ્યાન કરું. એ સિવાય તારી પાસે રાખ, આ બધું બાળી નાખાય. ઘર છે, બહાર છે, આ બધું પૈસા ટકા, આપણા વેપાર ધંધો. શિવલાલ કે બાર્યા વગર છૂટકો નથી. આજે નહીં બારો તો જ્યારે મરશો ત્યારે બરશે. બરવાનું તો છે જ. તમે આજે નહીં બારો તો બરવાનું છે. પણ એ જ્ઞાને કરીને બારવાની વાત હતી. એમને બારતા નહોતા. એ બધા છોકરા રહેતા ને ઘરે ચાલતું, વેપાર ચાલતો, બધું જ દરરોજ કરતા પણ દરરોજ એની રખ્યા કરી નાખતા હતા. એટલે એમાં આસક્તિ જ ના રહે કોઈ જાતની. કામ ચાલ્યા કરે પણ એની અંદરની જે આમ ભગવાનને જેવો પ્રેમ કે આસક્તિ એમાં ના થાય. એ ભગવાન સામે દ્રષ્ટિ કે જે કંઈ કરવાનું છે એ આ છે. આના સિવાય કોઈ આપણો ઉદ્ધાર આ જગતની અંદર છે.